Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Goel. આગળના લેક્ચરની અંદર આપણે કેટલાક ક્વેશ્ચન્સ સોલ્વ કરેલા હતા એ જ લેક્ચરનો આજે બીજો પાર્ટ કે જેની અંદર તમને ઘણા બધા સારા ક્વેશ્ચન્સ મળવાના છે. આ ઉપરાંત એ ક્વેશ્ચનની સાથે તમને નવી શોર્ટકટ રીતો મળશે. બની શકે કે અમુક દાખલાઓ એવા લેક્ચરની અંદર લેવામાં આવેલા છે કે જે આગળના લેક્ચરની અંદર પણ તમે ભણી ગયા છો, પરંતુ આજના લેક્ચરમાં એ ક્વેશ્ચન બને એટલા ટૂંકમાં કેવી રીતે સોલ્વ કરવા એ તમને શીખવાડવામાં આવશે. તો આ લેક્ચર શરૂ કરતા પહેલા ફરીથી તમને બધાને એક વખત એ કહું છું કે જો આગળના લેક્ચર જોયેલા ના હોય તો આ ચેપ્ટરના આગળના બધા જ લેક્ચર જોઈ લેવા, જેથી કરીને આની અંદર જે આગળ ભણાવેલા ચેપ્ટરનો કન્સેપ્ટ જે મારે શરૂ કરવાનો છે એ તમને ખ્યાલ હોય તો હું જે તમને શોર્ટકટ કહીશ એ તમને સમજમાં આવશે. ઓકે, તો આજનો લેક્ચર શરૂ કરીએ. આજના લેક્ચરની અંદર કેટલાક ખૂબ જ સારા દાખલાઓ લેવાના છીએ. દાખલા તરીકે પહેલો ક્વેશ્ચન લઈએ. અત્યાર સુધી આપણે જે દોરીનું દળ છે તે દોરીનું દળ અવગણી નાખેલું છે. મોટા ભાગના દાખલાઓની અંદર દોરી દળ રહિત ગણતરીમાં લેવાની હોય છે, પરંતુ જો આપણે દોરીને દળ રહિત ના ગણીએ તો એના ઉપરથી સારા ક્વેશ્ચન્સ બનાવી શકાય. આવા ક્વેશ્ચન્સ હવે આપણે જોઈએ. દાખલા તરીકે તમને ક્વેશ્ચનની અંદર કંઈક આવી રીતની આકૃતિ આપેલી છે. બે ઢોળાવવાળી સપાટી, એક બાજુનો કોણ આલ્ફા, બીજી બાજુનો કોણ બીટા. આ ઢોળાવવાળી સપાટીથી એક ચેન મૂકેલી છે. જે ચેનના બંને બાજુ અડધું દળ રહેલું છે. બંને બાજુની ચેનની લંબાઈ સરખી છે. તો આ બ્લોકને કેટલા પ્રવેગથી ગતિ કરાવવામાં આવે કે જેથી આ ચેન બ્લોક પર સ્થિર રહે. સૌથી પહેલા તો અહીંયા એ વાત સમજી લઈએ કે આ જે ચેન છે એ ચેન જે બાજુ ઢાળ વધારે હશે એ તરફ ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગશે. મતલબ આ તરફ આ ચેન નીચે તરફ ખેંચાવવાની છે. જો આ ચેન આ તંત્ર જો સ્થિર હશે તો આ ચેન આ બાજુ નીચે તરફ ખેંચાશે, કારણ આપણને સ્થિતિ આપેલી છે કે બંને બાજુએ ચેનની લંબાઈ સમાન છે. એટલે માની લઈએ કે આ તરફનું જે ચેનનું દળ છે એ સ્મોલ m, તો બીજી તરફનું દળ પણ થશે સ્મોલ m. હવેની સ્થિતિમાં જો અહીંયાથી દળ નીચે તરફ હોય, મતલબ ઢોળાવ વધારે છે, તો આ ભાગ નીચે ખેંચશે. જો આ બ્લોકને આ સપાટી પર કંઈક એ જેટલા પ્રવેગથી ગતિ કરાવવામાં આવે તો બની શકે કે કોઈ એક નિશ્ચિત લઘુત્તમ પ્રવેગ માટે આ ચેન આ બ્લોક ઉપર સ્થિર રહી શકે, અને એ પ્રવેગ આપણે શોધવાનો છે. હવે શરૂઆત કરીએ ક્વેશ્ચનની. તો સૌથી પહેલા અહીંયા આપણે બંને ભાગ માટે અલગ અલગ ફ્રી બોડી ડાયાગ્રામ દોરવા પડશે. એના માટેનો આપણે સૂત્ર મેળવશું અને ત્યારબાદ ક્વેશ્ચનમાં આગળ વધશું. તો સૌથી પહેલા ભાગ માટે વાત કરીએ. તો પહેલા ભાગ માટે કંઈક આપણને આવી રીતની સ્થિતિ આપેલી છે. આ કોણ છે આલ્ફા જેટલો. અત્યારે હું ચેનનો ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરું છું, તો એના માટે હું ચેનનું સેન્ટર એક દર્શાવું છું. સૌથી પહેલું બળ આવશે એ છે ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ એ નીચે તરફ હોય તો અહીંયા આપણે બે ઘટકો લઈશું.
એક સપાટીને સમાંતર ઘટક જે આવશે હંમેશા sin થીટા અને બીજો આવશે સપાટીને લંબ ઘટક જે આવશે cos થીટા. ત્યારબાદ એક બળ આવશે જે સપાટીને જે સપાટીને લંબ રૂપે છે જેને આપણે કહીશું લંબ બળ n. હવે જો બીજા આમાં બળની વાત કરીએ તો આ બ્લોક જ્યારે એ પ્રવેગથી આ દિશામાં ગતિ કરે છે ત્યારે આ ચેન પર એક આભાસી બળ લાગશે અને એ આભાસી બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે અને તો જ આપણે ન્યૂટનની ગતિના નિયમો એપ્લાય કરી શકશું. આનો મતલબ કે અહીંયા આપણે હજી એક વધારાના બળની ચર્ચા કરવી પડશે અને જે બળ આ દિશામાં લાગે છે. જો આ દિશામાં બળ m * a જેટલું લાગતું હોય તો ફરીથી આ કોણ આલ્ફા થશે. મતલબ અહીંયાનો કોણ જો આપણે આલ્ફા લઈએ તો અહીંયા આવશે ma cos આલ્ફા અને આ દિશામાં આવશે ma sin આલ્ફા. આની સાથે સાથે હજી એક બળ કે જે ચેન ઉપર લાગવાનું છે એ છે તણાવ બળ. કારણ કે ચેનના પહેલા ભાગને ચેનનો બીજો ભાગ પોતાની તરફ ખેંચી રાખે છે એટલે અહીંયા હજી આપણે એક વધારાનું બળ દોરશું અને એ બળ આવશે ચેન ઉપર લાગતું તણાવ બળ T. જો આ x ઘટકોને આપણે સરખાવી દઈએ તો અહીંયા આપણને સમીકરણ મળશે mg sin theta = T plus ma cos alpha. સોરી અહીંયા કોણ આલ્ફા આપેલો છે તો હું આલ્ફા લખી નાખું છું. mg sin alpha = T plus ma cos alpha. તો આના ઉપરથી t ના સૂત્રનો કરતા બનાવીએ તો સમીકરણ આવશે T = m * a cos alpha. T = m * g sin alpha માઈનસ આ આખું પદ સામે જશે એટલે માઈનસ થઈ જશે a cos alpha. આ પણ એક સમીકરણ મળ્યું. આ સમીકરણને અત્યારે હું કહી દઉં છું સમીકરણ નંબર 1. હવે ફરીથી ચેનનો જે બીજો પાર્ટ છે એ પાર્ટ માટે પણ આપણે આવી જ રીતે કંઈક વાત કરવી પડશે. બીજા પાર્ટ માટે આ કોણ આપણને આપેલો છે બીટા જેટલો. જો બીટા જેટલો કોણ હોય તો ફરીથી એના ગુરુત્વીય બળના ઘટકો લખીએ. માની લઈએ કે અહીંયા ક્યાંક આપણે એનું દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટર ઓફ માસ અથવા એક બિંદુવત પદાર્થ તરીકે ગણી લીધો છે. તો આ સ્થિતિની અંદર સપાટીના સમાંતર ઘટક એ હંમેશા કયો આવશે sin. એટલે અહીંયા આવશે mg sin બીટા. સપાટીને લંબ ઘટક cos આવશે એટલે આ થશે mg cos બીટા. ત્યારબાદ જો બીજા બળની વાત કરીએ સપાટીને લંબ રૂપે લાગતું બળ ઉપર તરફ લંબ બળ n. ત્યાર પછી જ્યારે આ બ્લોક આ દિશામાં ગતિ કરે છે તો એના ઉપર વિરુદ્ધ દિશામાં એક આભાસી પ્રવેગ લાગશે. મતલબ અહીંયા ફરીથી એક આપણે પ્રવેગ વિચારવો પડશે ને જે આ દિશામાં છે. જો પ્રવેગ આ દિશામાં હોય તો અહીંયા હવે આપણે કોણ વ્યાખ્યાયિત કરવો પડશે અને એ કોણ માટે ચલો જોઈ લઈએ. આ ખૂણો છે બીટા. આ ખૂણો બીટા હોય સપાટીને સમાંતર તો આ ખૂણો આવશે બીટા. તો સપાટીને સમાંતર ઘટક અને લંબ ઘટક બે ઘટકો આપણે લેવા પડશે જેની અંદર સપાટીનો સમાંતર ઘટક આવશે cos એટલે અહીંયા લખશું ma cos બીટા અને સપાટીને લંબ ઘટક આવશે sin ma sin બીટા. એની સાથે સાથે હજી એક વધારાનું બળ એ છે તણાવ બળ. જ્યારે ચેનનો આ બાજુનો ભાગ છે એ ભાગ બીજા ભાગ દ્વારા ખેંચાયેલો છે. મતલબ અહીંયા સામેની દિશામાં એક તણાવ બળ T આવશે. હવે જો આપણે આની અંદર ફરીથી સમીકરણ લગાડીએ તો અહીંયા તણાવ બળ કેટલું થશે તો બીજી આકૃતિ ઉપરથી આવશે તણાવ બળ T = m * g sin બીટા plus a
cos બીટા. તણાવ બળ એ ચેનની અંદર ઉદ્ભવતું બળ છે જે બંને આકૃતિ માટે સમાન હોય. અને જો એ બંને આકૃતિ માટે સમાન હોય તો હવે આપણે બંને સમીકરણને સરખાવી દઈએ. સમીકરણને સરખાવશું એટલે મળશે m g sin alpha minus a cos alpha is equal to m g sin beta plus a cos beta. બંને બાજુથી m કેન્સલ થઈ જશે. બધે પદ એક વખત લખી નાખીએ. g sin alpha minus a cos alpha is equal to g sin beta plus a cos beta. આપણે a નું મૂલ્ય જોઈએ છીએ તો a વાળા પદને એક બાજુ લખી નાખીએ એટલે આવશે a cos alpha plus a cos beta is equal to g sin alpha minus g sin beta. અથવા આની અંદરથી a કોમન કાઢી લઈએ. a into cos alpha plus cos beta is equal to g into sin alpha minus sin beta. તો આના ઉપરથી પરિણામ મળશે a is equal to sin alpha minus sin beta upon cos alpha plus cos beta into g. જો આટલા પ્રવેગથી બ્લોકને ખસેડવામાં આવે તો આ ચેન બ્લોક ઉપર સ્થિર રહેશે. ફરીથી એક આવો જ કંઈક સરસ મજાનો ક્વેશ્ચન લઈએ. જે ક્વેશ્ચનની અંદર તમને આપેલું છે કે આ એક સપાટી છે જે સપાટી સાથે એક દોરી ગરગડીથી જડિત કરેલી છે. માની લઈએ કે અહીંયા એક ગરગડી છે. આ ગરગડીમાંથી એક દોરી પસાર કરેલી છે. એ દોરી સાથે ફરીથી એક બીજી ગરગડી છે અને આ ગરગડીની ઉપરથી જે દોરી પસાર થઈ છે એ દોરી લિફ્ટની અંદર ઉભેલા એક માણસના હાથમાં છે. માની લઈએ કે આ લિફ્ટ છે. આ લિફ્ટની ઉપર એક વ્યક્તિ ઊભી છે. લિફ્ટની અંદર એના હાથમાં એક દોરી છે. આ દોરી એક ગરગડીમાંથી પસાર કરેલી છે. ત્યારબાદ આ જે ગરગડી છે એ એક ગરગડી લિફ્ટ સાથે જોડેલી છે અને જે બીજી ગરગડી છે એ ઉપરની છત સાથે ફિક્સ કરેલી છે. આ સ્થિતિમાં આપણે અહીંયા બે વસ્તુ શોધવાની છે. એક દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ અને એક આવશે લંબ બળ. બે વસ્તુ જોઈએ છીએ. દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ અને બીજું આવશે લંબ બળ. લંબ બળની અંદર વ્યક્તિ લિફ્ટ ઉપર કેટલું લંબ બળ લગાવશે અને લિફ્ટ વ્યક્તિ ઉપર કેટલું લંબ બળ લગાડશે તેની આપણે વાત કરવાના છીએ. અને આની અંદર તમને બંનેનું દળ આપેલું છે. લિફ્ટનું દળ આપેલું છે એ છે 50 કિલોગ્રામ. માસ ઓફ લિફ્ટ એને આપણે ml વડે દર્શાવશું 50 કિલોગ્રામ. અને માસ ઓફ પર્સન વ્યક્તિનું દળ છે 70 કિલોગ્રામ. આવી રીતે કંઈક તમને ક્વેશ્ચન આપેલો છે. હવે આ ક્વેશ્ચનમાં બે વસ્તુ શોધવાની છે. દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ અને લંબ બળ. તો સૌથી પહેલા તો આ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે આપણે અહીંયા બે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરવા પડશે. એક આવશે લિફ્ટ માટેનો અને એક આવશે
વ્યક્તિ માટેનો. તો હું અહીંયા ક્વેશ્ચનની શરૂઆત ફ્રી બોડી ડાયાગ્રામ થી કરીશ. સૌથી પહેલા હું લખું છું લિફ્ટ માટે પહેલો FBD આવશે અને બીજો FBD આવશે વ્યક્તિ માટે. લિફ્ટ માટે જો આપણે વાત કરીએ તો લિફ્ટ ઉપર કુલ કેટલા બળો લાગે છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલા તો લિફ્ટ ઉપર પોતાનું એક વજન બળ લાગશે અને વજન બળ હંમેશા ગુરુત્વીય બળની દિશામાં હોય. મતલબ એક બળ આવશે લિફ્ટનું ગુરુત્વાકર્ષણ બળ ml * g. ત્યારબાદ આ જે વ્યક્તિ છે એ લિફ્ટ ઉપર ઊભેલી છે, તો જેવી રીતે લિફ્ટ એ વ્યક્તિ ઉપર લંબ બળ લગાડશે એવી જ રીતે એ વ્યક્તિ એ લિફ્ટ ઉપર પણ એક લંબ બળ લગાડશે. તો વ્યક્તિ દ્વારા લિફ્ટ ઉપર લાગતું લંબ બળ એ સપાટીને લંબ રૂપે આવશે. તો વ્યક્તિ લિફ્ટ પર કઈ દિશામાં લંબ બળ લગાડે, તો આ જે વ્યક્તિ ઊભી છે લિફ્ટ ઉપર નીચેની દિશામાં એક લંબ બળ લગાડશે. મતલબ અહીંયા હજી એક વધારાનું બળ આપણે દોરવું પડશે, એ આવશે લંબ બળ n. હવે એક હજી દોરીનું તણાવ બળ બાકી છે. દોરીના તણાવ બળ માટે આપણે કંઈક એવું ભણી ગયા છીએ કે એક જ દોરી હોય તો દોરીની અંદર તણાવ બળ સમાન હોય. માની લઈએ કે આ વ્યક્તિના હાથમાં જે દોરીનો છેડો છે એમાં તણાવ બળ T છે, તો સમગ્ર દોરીમાં તણાવ બળ T રહેશે. તો લિફ્ટ બે દોરી દ્વારા ખેંચાયેલી છે, આનો મતલબ લિફ્ટ ઉપર તણાવ બળ કેટલું આવશે 2T જેટલું. તો અહીંયા તણાવ બળ આવશે 2T. હવે વ્યક્તિ માટે વાત કરીએ. વ્યક્તિ માટે વાત કરશો તો સૌથી પહેલું આવશે ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ કેટલું આવશે m * g. ગુરુત્વાકર્ષણ બળ m * g. વ્યક્તિ ઉપર દોરીનું તણાવ બળ કે જે ઉપર તરફ છે, તો અહીંયા ફરીથી હું એક તણાવ બળ દોરીશ કે જે ઉપર તરફ છે. અને બીજું લિફ્ટ, જેમ વ્યક્તિ લિફ્ટ ઉપર લંબ બળ નીચે તરફ લગાડે છે એવી જ રીતે લિફ્ટ વ્યક્તિ ઉપર લંબ બળ ઉપરની દિશામાં લગાડશે. આનો મતલબ કે અહીંયા ફરીથી એક લંબ બળ આવશે જેને આપણે n વડે દર્શાવશું. તો હવે આપણી પાસે આ બે ફ્રી બોડી ડાયાગ્રામ છે. બંને ફ્રી બોડી ડાયાગ્રામને સોલ્વ કરીને આપણે પરિણામ મેળવશું. તો બંને માટેના જે ફ્રી બોડી ડાયાગ્રામ છે એના ઉપરથી આપણે સમીકરણો મેળવી લઈએ. આપણે n અને t બંને શોધવાના છે. સૌથી પહેલા હું લખું છું લિફ્ટ માટે. તો લિફ્ટ માટે આપણને સમીકરણ મળશે 2t = n + ml * g. અને વ્યક્તિ માટે આપણને સમીકરણ મળશે t + n = mp * g. આની અંદર જે શોધવાનું છે એનો પહેલા આપણે લોપ કરી નાખીએ. તો એક કામ કરીએ, આપણે આ બંને સમીકરણની અંદર હું આના ઉપરથી n ની કિંમત આ સમીકરણમાં મૂકું છું. એટલે હું અહીંયા લખીશ n = mpg - t. n ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા સમીકરણ નંબર 1 પરથી તો 1 પરથી શું આવશે, n ની કિંમત મૂકીએ એટલે 2t = mpg - t 2t = mpg - t plus mlg. આ t આ બાજુ આવશે એટલે એ આવશે 3t = mp plus ml * g. તો t = mp, વ્યક્તિનું દળ આપણને આપેલું છે 70 કિલોગ્રામ, લિફ્ટનું દળ 50 કિલોગ્રામ, માની લઈએ g = 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, / 3.
5 ને 7 12 એટલે આવશે 120 ગુણ્યા 10 ના છેદમાં 3 એટલે આ તણાવ બળ આવશે T = 400 ન્યૂટન. T = 400 ન્યૂટન. તણાવ બળ દોરીનું 400 ન્યૂટન નું લાગશે. હવે આના ઉપરથી આપણે ફરીથી લંબ બળ ગોતીએ. તો લંબ બળ માટે હું સમીકરણ નંબર 3 ની અંદર જ કિંમત મૂકી દઉં છું. તો હું અહીંયા લખીશ સમીકરણ નંબર 3 પરથી n = mpg. હવે હું ડાયરેક્ટ કિંમત મૂકી દઉં છું. mp 70 * g - t એટલે આ આવશે 700 - 400 તો n આવશે n = 300 ન્યૂટન. લંબ બળ કેટલું આવશે 300 ન્યૂટન નું. આના ઉપરથી એક ક્વેશ્ચન એવો પણ તમને પૂછી શકાય કે જો આ વ્યક્તિ આ લિફ્ટની અંદર એક વજન કાંટા પર ઊભી હોય તો આ સ્થિતિ માટે વ્યક્તિને વજન કાંટામાં પોતાનું વજન કેટલું જણાશે. મતલબ એ પોતાનું દળ માપશે તો એને અસરકારક દળ કેટલું જણાશે. તો લંબ બળ છે એ જેનું વજન બળ થશે. તો આપેલ સ્થિતિમાં વ્યક્તિનું દળ કેના માટે વજન કાંટામાં 300/10 એટલે 30 કિલોગ્રામ જણાશે. મેં તમને જેમ આગળના લેક્ચરનો વાત કરેલી હતી કે આગળના લેક્ચર જોઈને આ લેક્ચર જોવો. તો હવે પછીનો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન મોટી ગણતરી ના કરવી હોય તો ખૂબ જ ટૂંકમાં માત્ર કેટલીક સેકન્ડોમાં કેવી રીતે ગણી શકાય એ તમને એક શોર્ટ ટ્રીક આપવાનો છું. તો એના માટે ક્વેશ્ચન સામાન્ય રીતે બે પ્રકારે પૂછાતા હોય છે. માની લઈએ કે પહેલા પ્રકારનો ક્વેશ્ચન જોઈએ. આ એક સપાટી છે. આ સપાટી ઉપર કેટલાક બ્લોક દોરી વડે જોડાયેલા છે. માની લે બ્લોકનું દળ અનુક્રમે 1 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, 3 કિલોગ્રામ અને 4 કિલોગ્રામ છે. આ તરફ જે દોરીને ખેંચવામાં આવે છે એ બળ તમને આપેલું છે 20 ન્યૂટનનું. તો આના માટે ક્વેશ્ચન તમને એવી રીતે પૂછાયેલો હોય કે દરેકનો પ્રવેગ શોધો. દરેક બ્લોકનો પ્રવેગ શોધો. અને બીજું એની અંદર પૂછેલું હોય એ છે દરેક દોરીમાં તણાવ બળ શોધો. મતલબ જો એમસીક્યુ ના સંદર્ભમાં વાત કરીએ તો આમાંથી કોઈ પણ એક વસ્તુ તમને પૂછેલી હોય. આવો ક્વેશ્ચન માત્ર કેટલીક સેકન્ડોમાં કેવી રીતે સોલ્વ કરવો એની હું તમને અહીંયા શોર્ટકટ ટ્રીક આપવા જઈ રહ્યો છું. સૌથી પહેલું કામ તમારા અહીંયા ન્યૂટનની ગતિનો બીજો નિયમ લગાડવો પડશે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે F = m * a. તો આપણે લખશું F net = mnet * a. તો એના ઉપરથી આપણને a નું મૂલ્ય મળશે. A = Fnet. Fnet છે 20 ન્યૂટન / mnet. mnet આ ચાલીના દળનો સરવાળો 10 એટલે પ્રવેગ મળશે 2 મીટર/સેકન્ડ². સૌથી પહેલું કામ તમારે આવા ક્વેશ્ચનની અંદર પ્રવેગ શોધવો પડશે. એક વખત જો પ્રવેગ મળી જાય
સોરી, એક વખત જો આવા ક્વેશ્ચનની અંદર પ્રવેગ મળી જાય તો હવે દરેકનું તણાવ બળ શોધી શકાય. દાખલા તરીકે અહીંયા અલગ અલગ 3 દોરીની આપણે વાત કરીએ. આ દોરીમાં તણાવ બળ T1 છે, બીજી દોરીમાં તણાવ બળ T2 અને આ દોરીમાં તણાવ બળ T3. દરેકના તણાવ બળ શોધવાના છે. તો એ તણાવ બળ માટે માત્ર તમારે એક જ વસ્તુનો વિચાર કરવાનો છે. દાખલા તરીકે જો મારે T1 જોઈતું હોય તો T1 તણાવ બળ માટે હું શુદ્ધ સૂત્ર લગાડીશ mnet * a. તણાવ બળનું સીધું આપણે સૂત્ર લગાડશું mnet * a. mnet એટલે T1 દોરી પાછળ કેટલા બ્લોકને ખેંચે છે, તો T1 દોરી કેટલા બ્લોકને ખેંચે, એક બ્લોકને, એનું દળ કેટલું, 1 કિલોગ્રામ, એટલે mnet આવશે 1 અને a આવશે 2. તો T1 માં કેટલું તણાવ બળ આવશે, 2 ન્યૂટન. આવી જ રીતે જો T2 શોધવું હોય તો T2 માટે પણ સૂત્ર આવશે mnet * a. તો T2 માટે mnet કેટલું, તો T2 દોરી બે બ્લોકને ખેંચે છે, કયા કયા, 1 અને 2. તો ટોટલ mnet કેટલું, 3. પ્રવેગ કેટલો છે, 2. તો T2 માં તણાવ બળ કેટલું આવશે, 6 ન્યૂટન. T3 માટે કેટલા દળને ખેંચે છે, 6. એટલે T3 માટે mnet આવશે 6, પ્રવેગ 2. તો તણાવ બળ 12 ન્યૂટન. મિત્રો આ જ ક્વેશ્ચન તમને બ્લોકને બદલે ઘણી વખત ટ્રેનના સ્વરૂપમાં પૂછેલો હોય તો એમાં પણ આ જ કન્સેપ્ટ આવશે કે ટ્રેનમાં અમુક સંખ્યામાં ડબ્બાઓ છે, એન્જિન બળ F લગાડે છે. આ એન્જિન જે બળ F લગાડે છે એ F બળ એ કેની વચ્ચે હોય, એન્જિન અને પ્રથમ ડબ્બાની લિંક વચ્ચે. તો હવે તમને કીધું હોય કે કોઈ પણ બે ડબ્બાની વચ્ચે, દાખલા તરીકે હું અહીંયા રેન્ડમલી લઈ લઉં છું, 19 અને 20 માં ડબ્બાની લિંકમાં તણાવ બળ T1 શોધો. કયા ડબ્બામાં, 19 અને 20 માં ડબ્બામાં. સૌથી પહેલા તો અહીંયા તમને બળ આપેલું છે F જેટલું, તો કંઈક પ્રવેગ મળશે. 19 માં અને 20 માં ડબ્બામાં જો આપણે તણાવ બળ શોધવાની વાત આવે તો 19 માં અને 20 માં ડબ્બામાં તણાવ બળ માટે આપણું સૂત્ર આવશે mnet * a. તો 19 અને 20 માં ડબ્બાની વચ્ચે ઈ કેટલા ડબ્બાને ખેંચશે, તો 19 માં ડબ્બા પછી 20, 21, 22, 23, 24 અને 25, તો એનું દળ આવશે 6m * જે પણ પ્રવેગ આવે છે એ, એટલે ત્યાં તણાવ બળ કેટલું આવશે, 6ma. અથવા તો આને હું કહી દઉં છું T19. હજી એક આવો ક્વેશ્ચન લે, દાખલા તરીકે તમને એવું પૂછેલું હોય કે ચોથા અને પાંચમા ડબ્બામાં લિંકમાં તણાવ બળ T4 શોધો. તો ચોથા અને પાંચમા ડબ્બા વચ્ચેની લિંક, તો એ લિંક કેટલા ડબ્બાને ખેંચે છે, તો 4 ડબ્બા સિવાયના કેટલા ડબ્બા વધ્યા, 21 ડબ્બા. તો એનું દળ કેટલું, 21m * a. એટલે ત્યાં તણાવ બળ આવશે 21ma. તો આ ક્વેશ્ચન ટ્રેનના સ્વરૂપમાં પણ પૂછાય અથવા તમને અલગ અલગ દળના બ્લોકની વચ્ચે દોરી જોડીને પણ પૂછી શકાય. ફરીથી હમણાં જે આપણે ક્વેશ્ચન જોયો, આગળનો ક્વેશ્ચન, એની અંદર દોરી દળ રહિત લીધેલી હતી. પરંતુ જો તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે દોરી દળ ધરાવે છે, તો અલગ અલગ બિંદુઓએ તણાવ બળ શોધો. તો આવા પ્રકારનો ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવો તે આપણે જોઈએ. દાખલા તરીકે આ એક સપાટી છે, સપાટી ઉપર બે બ્લોક રહેલા છે. બંને બ્લોકનું દળ માની લઈએ કે m1 અને
M2 છે. આ બંને બ્લોક એક દોરી વડે જકડાયેલા છે, જે દોરી પોતે દળ ધરાવે છે. દોરીનું દળ આપણે લઈ લઈએ છીએ સ્મોલ m અને દોરીની લંબાઈ લઈ લઈએ છીએ સ્મોલ l. તો આ M2 બ્લોકને જ્યારે F દળથી ખેંચવામાં F જેટલા બળથી જ્યારે ખેંચવામાં આવે ત્યારે ઓકે, આની અંદર હું નામ એક બદલાવી નાખું છું. અહીંયા કહી દઉં છું M1, અહીંયા કહી દઉં છું M2. જ્યારે બાહ્ય બળ F ને M1 સાથે લગાડવામાં આવે છે ત્યારે અલગ અલગ બિંદુઓએ તણાવ બળ અને પ્રવેગ શોધવાનો છે. સૌથી પહેલા તો તંત્રના પ્રવેગની વાત કરી લઈએ. અચ્છા, ક્વેશ્ચન એક વખત જોઈ લઈએ. આ બિંદુ એને હું કહી દઉં છું કેપિટલ A, આ બિંદુ કેપિટલ B, અને અહીંયાથી કોઈ એક અંતર x જેટલા અંતરે કોઈ એક બિંદુ લઈ લઈએ છીએ C. તો હવે બિંદુઓ A, B અને C માટે A પાસે તણાવ બળ. તો અહીંયા અચ્છા, ક્વેશ્ચન ની અંદર કઈ કઈ વસ્તુઓ શોધવાની છે એક વખત પહેલા લખી લે. આવો કંઈક તમને ક્વેશ્ચન આપેલો છે. આની અંદર તમને પૂછેલું હોય તંત્રનો પ્રવેગ શોધો તથા A, B અને C બિંદુએ દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ શોધો. સૌથી પહેલા વાત કરીએ તંત્રના પ્રવેગની. તો તંત્રનો પ્રવેગ એટલે ન્યૂટનની ગતિનો બીજો નિયમ લગાડવો પડશે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે F net is equal to m net into A. તો A is equal to F net એટલે F divided by m net, ચોખ્ખું દળ m1 plus m plus m2, m1 plus m plus m2. તો આ તંત્રનો ચોખ્ખો પ્રવેગ મળશે. હવે A, B અને C બિંદુ આગળ તણાવ બળ. તો જો A આગળના તણાવ બળની વાત કરીએ તો A બિંદુ આગળ તણાવ બળ કેટલું? તો A બિંદુ આગળનો જે ભાગ છે એ પાછળ કેટલા દળને ખેંચે છે. અત્યાર સુધી દોરી દળ રહિત હતી એટલે માત્ર M2 ને ખેંચતો તો એવી આપણે ગણતરી કરતા હતા, પરંતુ અહીંયા દોરીનું દળ એમ આપેલું છે. તો A બિંદુએ તણાવ બળ શું થશે? M ઇફેક્ટિવ અથવા M net into A. તો અહીંયા M net કેટલું આવશે? M plus M2, M plus M2 into A આવશે F divided by M1 plus M plus M2. તો તણાવ બળ TA આપણને મળશે M plus M2 divided by M1 plus M plus M2 into F. આવી જ રીતે B પોઈન્ટ માટે વાત કરીએ તો TB is equal to M net into A. B બિંદુએ કેટલું દળ ખેંચાય છે? M2 જેટલું. તો ફરીથી અહીંયા આવશે દળ M2 into A. A એટલે A થશે F divided by total M1 plus M plus M2. B બિંદુએ તણાવ બળ TB. હવે ત્રીજું તમને કીધેલું છે એ છે C બિંદુએ તણાવ બળ. તો જો અહીંયા C બિંદુ તમને ક્યાં આપેલું છે? C બિંદુ M2 થી x અંતરે આપેલું છે. M2 થી x અંતરે C બિંદુએ તણાવ બળ. તો આ જે C બિંદુ છે એ દોરીનો પણ અમુક ભાગના દળને ખેંચે છે
અને એની સાથે સાથે m2 ને પણ ખેંચે છે, મતલબ આપણે x લંબાઈની દોરીનું દળ શોધવું પડે ને જો એ દળ શોધવું હોય તો આપણે એક ટર્મ વ્યાખ્યાયિત કરશું, એ કહેશું એકમ લંબાઈ દીઠ દળ. એકમ લંબાઈ દીઠ દળ એટલે એ આવશે m/l, કુલ દળ ના છેદમાં કુલ લંબાઈ. એકમ લંબાઈ દીઠ દળ જો m/l હોય તો x લંબાઈનું દળ કેટલું થાય? m/l * x. હવે c બિંદુએ તણાવ બળની જો વાત આવે તો c બિંદુએ તણાવ બળ માટે કેટલા દળને ખેંચે છે તો એ આવશે m/l * x plus m2 divided by m1 plus m plus m2 into f. ક્લિયર છે? તો હવે કદાચ આ ક્વેશ્ચન ની અંદર તમને એવી રીતનું પૂછેલું હોય કે આની અંદર અલગ અલગ આંકડાઓ આપેલા છે. દાખલા તરીકે m1, તો m1 નું દળ તમને આપેલું છે, માની લે કે 2 કિલોગ્રામ, m2 નું દળ 1 કિલોગ્રામ, અને આ જે દોરી છે એ દોરીનું દળ m1 2 કિલોગ્રામ, m2 1 કિલોગ્રામ. દોરીનું દળ માની લઈએ કે એ પણ 1 કિલોગ્રામ છે. તો અહીંયા બાહ્ય બળ જો 10 ન્યૂટનનું લાગતું હોય તો એના માટે દરેક સ્થિતિએ શોધો. એના માટે તમને અહીંયા દોરીની લંબાઈ પણ આપેલી હશે અને x અંતર પણ આપેલું હોય. તો એની અંદર માત્ર તમારે અહીંયા દરેક જગ્યાએ કિંમત મૂકી અને પરિણામ મેળવવાના થાય. હવે થોડા એવા ક્વેશ્ચન જોઈએ કે જેની અંદર આપણે આગળ પણ ભણી ગયા છીએ. તો એક વખત ફરીથી એ કન્સેપ્ટનું રિવિઝન થઈ જાય અને એના માટે કેવી રીતે ક્વેશ્ચન્સ ગણવા એક વખત રિવાઇઝ કરી લે. તો એક ક્વેશ્ચન તમે જે આગળ ભણેલા છો એના માત્ર રિવિઝન માટેનું. દાખલા તરીકે તમને આવી એક ગરગડી આપેલી છે. આ ગરગડી સાથે એક બ્લોક જોડેલો છે અને આ બ્લોકનો એક છેડો એક ગાડી સાથે જોડેલો છે. તો આની અંદર તમારે એ કહેવાનું છે કે જો આ ગાડીનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડનો હોય જે તમને આપેલો છે તો આ બ્લોકનો વેગ શોધો. આ ઉપરાંત આ ગાડીએ સમક્ષિતિજ સાથે જે કોણ બનાવેલો છે એ કોણ તમને આપેલો છે 60 ડિગ્રીનો. ગાડીએ સમક્ષિતિજ સાથેનો જે કોણ બનાવેલો છે એ તમને આપેલો છે 60 ડિગ્રીનો. જો આ કોણ 60 ડિગ્રીનો હોય તો આ આખો કોણ કેટલો થશે 120 ડિગ્રી. તો આના ઉપરથી આપણે લખશું કે ગાડીનો ગતિની દિશામાંનો ઘટક મતલબ v cos 120 is equal to બ્લોકનો ગતિની દિશામાંનો ઘટક મતલબ v cos 120 is equal to અને હું કહી દઉં છું v dash cos 0. આનો વેગ v, આનો વેગ v dash જે આપણે શોધવાનો છે. તો v cos 120, તો v cos 120 માટે શું આવશે? v બરાબર 10 cos 120 એટલે sin 30, માત્ર મૂલ્યની વાત કરીએ છીએ એટલે આ આવશે 1/2 v dash into 1. તો v dash is equal to આવશે 5 મીટર પર સેકન્ડ. ફરીથી એક કંઈક અલગ પ્રકારનો ક્વેશ્ચન લઈએ
કે જેની અંદર વિદ્યાર્થીઓ મોટે ભાગે 10 માંથી 9 વિદ્યાર્થીઓ આ ક્વેશ્ચનને સોલ્વ કરવામાં, આ ક્વેશ્ચનનો જવાબ લઈ આવવામાં ભૂલ કરે છે. સામાન્ય રીતે આની અંદર તમને અત્યારે કદાચ કન્ફ્યુઝન નહીં થાય, પરંતુ જો તમે તમારી મેળે સોલ્વ કરવાની ટ્રાય કરશો અને એ પણ ખાસ એક્ઝામની અંદર, તો એક્ઝામની અંદર તમને જે ઓપ્શન આપેલા હશે એ ઓપ્શનમાંથી જ તમને કંઈક અલગ પ્રકારનો જવાબ મળશે. તો ક્વેશ્ચનને થોડો ધ્યાનથી સમજજો. એક ખૂબ જ સારો ક્વેશ્ચન છે જે આપણે અત્યારે સોલ્વ કરવા માટે જઈ રહ્યા છીએ. ક્વેશ્ચનની અંદર તમને બે ગરગડીઓ આપેલી છે. બંને ગરગડીઓમાંથી દોરી પસાર કરેલી છે, જે દોરીના છેડે કંઈક બંને છેડે બે બ્લોક લટકાવેલા છે. માની લઈએ કે આ એ છે અને આ બી છે, બે બ્લોક. હવે તમને ક્વેશ્ચનની અંદર એવું પૂછેલું છે કે જ્યારે એક સ્થિતિની અંદર બ્લોક સી શિરોલંબ સાથે જો થીટા કોણ બનાવતો હોય અને આ સમયે સી નો વેગ ઉપર તરફ જો v જેટલો હોય તો va અને vb શોધો. va અને vb શોધવાનું છે. તો અહીંયા સૌથી પહેલા તો તમારે સી બ્લોક માટે એનો જે તમને વેગ આપેલો છે, વેગના તમારે બે ઘટકો લેવા પડશે. તો સી બ્લોક માટે વેગ તમને આ દિશામાં આપેલો છે, તો આ તરફનો જે ઘટક આવશે એ આવશે v cos થીટા અને આ દિશાનો ઘટક પણ આવશે v cos થીટા. હવે દોરીનો વેગ એક સરખો જ રહેવાનો છે એટલે આની અંદર અહીંયા તમે લખશો va અને vb બંનેનો કોણ થીટા સમાન છે એટલે બંનેનો વેગ સમાન હશે અને એ વેગ આવશે v cos થીટા જેટલો. તો બંને બ્લોકનો વેગ આવશે v cos થીટા. જો અહીંયા તમે આ રીતે ગણતરી કરેલી હોય તો અહીંયા હું તમને એ પણ કહી દઉં કે આ ક્વેશ્ચન તમારો 100% સાચો છે, પરંતુ હવે આ ક્વેશ્ચનને થોડો અલગ રીતે લઈએ. માની લે કે આ જ ક્વેશ્ચનની અંદર જો તમને એવું પૂછવામાં આવે, હવે એક હું બીજો ક્વેશ્ચન લઉં છું કે જેની અંદર તમને v આપેલું છે, મતલબ આ આપેલું છે v એ બરાબર u, આ બ્લોકને પણ u જેટલા વેગથી નીચે તરફ ખેંચવામાં આવે છે. આની અંદર બીજો ક્વેશ્ચન, જો va is equal to vb is equal to u હોય તો vc શોધો. જ્યારે ક્વેશ્ચન આને ઉલટાવીને પૂછવામાં આવે ત્યારે 100 માંથી 80% સ્ટુડન્ટ ડાયરેક્ટલી આ જવાબ લખશે vc is equal to u cos theta, જે જવાબ ખોટો છે. શા માટે ખોટો છે? તો અહીંયા જે તમે વાત કરી, જ્યારે ઊંધો કેસ આપેલો હતો ત્યારે તમે અહીંયા અનુમાન લગાડો છો કે v cos theta is equal to va, તો અહીંયા પણ શરત એની એ જ આવશે. એટલે આ સ્થિતિમાં જો તમે ડાયરેક્ટ આ જવાબ લખશો તો એ ખોટો પડશે. એની બદલે અહીંયા જવાબ શું હતો? va અને vb કેટલી ઝડપથી નીચે જાય છે? u ઝડપથી. તો એ u ઝડપથી નીચે જાય તો એ u ઝડપ કેની આવશે? c બ્લોક ઉપર. તો c બ્લોકનો આ દિશાનો ઘટક કેટલો? c બ્લોક ઉપર તરફ કેટલી ઝડપથી ગતિ કરે છે? vc જેટલી ઝડપથી અથવા v જેટલી ઝડપથી. તો એનો કયો ઘટક? cos થીટા. મતલબ અહીંયા સૂત્ર આવશે u = vc cos થીટા, અને તો vc નું મૂલ્ય આવશે u/cos થીટા. જ્યારે
આ પહેલો ક્વેશ્ચન પૂછવામાં આવે તો એ મોટા ભાગના વિદ્યાર્થીઓનો સાચો પડશે, પણ જ્યારે બીજા ક્વેશ્ચનમાં એનાથી ઉલટી સ્થિતિની વાત આવે ત્યારે મોટે ભાગે વિદ્યાર્થીઓ આ જવાબ લખીને આવે છે, જે જવાબ ખોટો છે. તો આવા પ્રકારની ભૂલ ક્વેશ્ચનની અંદર એક્ઝામમાં કરવી નહીં. હવે ફરીથી કંઈક આગળ જે કન્સેપ્ટ ભણી ગયા છીએ એવા જ કન્સેપ્ટ ઉપર, પરંતુ નવી જ શોર્ટકટ સાથે બે ક્વેશ્ચન જોઈ અને આપણે આજનો લેક્ચર પૂર્ણ કરીશું. જો તમે આગળના લેક્ચર જોયેલા હશે તો આગળના લેક્ચર ઉપરથી તમને આ બંનેનો જવાબ મળી જશે, પરંતુ હું તમને આજના લેક્ચરની અંદર જે શીખવાડવાનો છું તે આની શોર્ટકટ ટ્રીક છે. તો સૌથી પહેલા આ ક્વેશ્ચન માટે જોઈ લે, જેની અંદર તમને VA આપેલું છે, VB આપેલું છે અને VC તમારે શોધવાનું છે. VA એ તમને આપેલું છે 5 મીટર પ્રતિ સેકન્ડ. આનો મતલબ એવો થાય કે આ દોરી 1 સેકન્ડમાં 5 મીટર નીચે આવે છે. પહેલા આખો એક ક્વેશ્ચન સમજજો. એક છેડો ફિક્સ છે, બીજો છેડો ખુલ્લો છે. આ છેડો કેટલો નીચે આવે છે 1 સેકન્ડમાં? 5 મીટર. અચ્છા, B બ્લોક ઉપર જાય છે. કેટલો ઉપર જાય છે? 1.5 મીટર. જો B બ્લોક 1.5 મીટર ઉપર જાય તો બંને બાજુથી દોરી પણ ઉપર જશે. તો એ બંને બાજુની દોરીનું સ્થાનાંતર કેટલું? 3 મીટર. મતલબ 1 સેકન્ડમાં આ દોરી ઉપર કેટલી જશે? 3 મીટર. આ દોરી નીચે કેટલી આવે છે? 5 મીટર. તો આ છેડો તો ફિક્સ છે, તો આ છેડાએ દોરી કેટલી ઉપર જશે? અહીંયા 3 મીટર જતી હતી, તો અહીંયા 2 મીટર 1 સેકન્ડમાં ઉપર જવી જોઈએ, પણ 2 મીટર દોરી ઉપર જવા માટે બંને બાજુની લંબાઈ ટૂંકી થશે. બંને બાજુની લંબાઈ ટૂંકી થાય એટલે 2 મીટરનું અડધું, તો VC કેટલું આવશે? 1 મીટર પર સેકન્ડ. જો તમે આવી રીતે ક્વેશ્ચનને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો તો આ રીતની અંદર તમારે કોઈ પણ પ્રકારની લાંબી ગણતરીની જરૂર પડશે નહીં. સીધે સીધું તમે જવાબ સુધી પહોંચી શકશો. એ જ વસ્તુ માત્ર ધ્યાનમાં રાખવાની, એક છેડો ફિક્સ છે, એક છેડો મુક્ત છે, દોરીની લંબાઈમાં ક્યાંય ફેરફાર થતો નથી. અહીંયાથી 1 સેકન્ડમાં દોરી કેટલી નીચે આવી? 5 મીટર. તો હવે તમારે 5 મીટર દોરીને એડજસ્ટ કરવાની વાત છે. આ B બ્લોકને લીધે દોરી કેટલી ઉપર ગઈ? 1.5 મીટર, પણ બંને બાજુથી 1.5 એટલે એ કેટલી ગઈ કહેવાય? 3. તો અહીંયા 5 છે, અહીંયા 3, તો આ કેટલી વધે? 2 મીટર. અને જો દોરી 2 મીટર ઉપર જાય તો C બ્લોક કેટલો ઉપર આવે? 1 મીટર. એટલે C બ્લોકની ઝડપ આવશે, એનો વેગ આવે 1 મીટર પર સેકન્ડ. ફરીથી એક બીજો ક્વેશ્ચન જોઈએ, જેની અંદર તમને આપેલું છે દરેક બ્લોકનો પ્રવેગ શોધો. આ ક્વેશ્ચનની અંદર સૌથી પહેલા તો આપણે તણાવ બળ શોધવું પડશે. તણાવ બળ શોધવા માટે માની લઈએ કે અહીંયા હું તણાવ બળ લઈ લઉં છું T જેટલું. જો આ તણાવ બળ T જેટલું હોય તો અહીંયા બંને જગ્યાએ તણાવ બળ કેટલું થશે? T/2. આ દોરી ઉપર તણાવ બળ છે T/2, તો અહીંયા પણ તણાવ બળ કેટલું આવશે? T/2. અહીંયા ઉપર તણાવ બળ T/2 બે વખત, તો અહીંયા તણાવ બળ T, આમાં તણાવ બળ T અને આમાં આવશે તણાવ બળ 2T. દોરીમાં તણાવ બળ શોધ્યા બાદ હવે આપણે સૌથી પહેલા તો આપણે જે કાગળ સૂત્ર ભણી ગયા છીએ T.A, સિગ્મા T.A = 0, તેના ઉપરથી એક પરિણામ મેળવીએ. તો બે દળના બ્લોક માટે T2.A2 અને 4 કિલોગ્રામ દળના બ્લોક માટે T4.A4 = 0. T2 આપણે અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે 2T, A2 આપણને ખ્યાલ નથી, પ્લસ T4. અચ્છા, અહીંયા ડોટ પ્રોડક્ટ છે. ડોટ પ્રોડક્ટ છે તો અહીંયા તણાવ બળ ઉપર છે, પ્રવેગ નીચે તરફ છે, એટલે ઇન્ટુ -1 cos 180 એટલે -1 આવશે. T4 મતલબ ચાર બ્લોકના ઉપર તણાવ બળ કેટલું છે? T જેટલું, અને A4 નું મૂલ્ય માની લઈએ કે છે A4 અને cos 0 ની કિંમત આવશે 1 = 0.
આ પદને સામે જવા દઈએ તો આવશે 2ta2 is equal to ta4. tt બંને કેન્સલ થઈ જશે. a4 is equal to 2a2. a4 is equal to 2a2. હવે જો આ સમીકરણ દર્શાવે છે કે 4 કિલોગ્રામ દળના બ્લોકનો જે પ્રવેગ છે એ 2 કિલોગ્રામ દળના બ્લોકના પ્રવેગ કરતા 2 ગણો છે. હવે વાત આવશે આપણે એ પ્રવેગનું મૂલ્ય શોધવાનું છે. તો એ પ્રવેગનું મૂલ્ય શોધવા માટે બંનેનો ફ્રી બોડી ડાયાગ્રામ આપણે લઈ લઈએ. તો જો પહેલા બ્લોકના ફ્રી બોડી ડાયાગ્રામ માટે વાત કરીએ 4 કિલોગ્રામ દળના બ્લોક માટે તો ત્યાં આપણને સમીકરણ મળશે તણાવ બળ T is equal to m into a એટલે 4a4. T is equal to m into a એટલે 4a4. આના માટે નીચેની તરફ ma2 અને mg મતલબ અહીંયા આવશે 2a2 અને ગુરુત્વાકર્ષણ બળ કેટલું 2 કિલોગ્રામ દળનો બ્લોક છે એટલે 2g જેટલું. તો આના ઉપરથી ફરીથી પરિણામી બળ કેટલું આવશે 2a2 અને 2a2 પરિણામી બળ માટે શું આવશે 2g 2t. આ બંનેને જો આપણે સોલ્વ કરીએ તો એ સમીકરણ આવશે 2g t is equal to 4a4. a4 is equal to 2a2 છે. a4 is equal to 2a2 તો અહીંયા આવશે 8a2 plus 2 મતલબ 10a2. તો અહીંયા a2 નું આપણને મૂલ્ય મળશે એ મળશે t ના સ્વરૂપમાં. અચ્છા, t ને આપણે આ સમીકરણમાંથી કેન્સલ કરી નાખીએ તો આ સમીકરણને આખાને હું 2 વડે ગુણી નાખું છું. સમીકરણને ગુણ્યા 2 કરી અને બંનેનો સરવાળો કરી લે એટલે અહીંયા આવશે 2t plus 2g minus 2t is equal to 8a4. a4 એટલે છે 2a2 plus 2a2. 2t બંને કેન્સલ થઈ જશે. 2g is equal to 2 into 8a2 plus a2 ફરીથી 2 કેન્સલ થઈ જશે તો a2 આવશે g by 9. g is equal to 9a2. a2 આવશે g by 9 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને જો a4 ની વાત કરીએ 4 કિલોગ્રામ દળના બ્લોકનો પ્રવેગ તો એ આવશે 2a2 મતલબ 2 into g by 9 તો a4 આવશે 2 by 9g મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો તો આ સાથે આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.